નિર્માણ પોઝ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, આ જે એક્ઝિબિશનમાં હું તમને લઈ જઈ રહી છું તે એક્ઝિબિશનમાં નાના બાળકોથી લઈને વર્કિંગ વુમને ખૂબ સુંદર મજાના કેનવાસ પર પોતાની જે કલાકૃતિ છે તેને કંડારવાનો ખૂબ સુંદર પ્રયાસ કર્યો છે અને ઘણા વર્ષોથી તેઓ આર્ટ સાથે જોડાઈને પોતાના જીવનમાં પણ રંગો ઉમેરી રહ્યા છે. નાના બાળકોની જો વાત કરીએ તો નાના બાળકોએ પોતાની જે કલ્પના શક્તિ છે તેનો ખૂબ સુંદર ઉપયોગ કર્યો છે. તો ચાલો મારી સાથે આજે ખેડીએ આર્ટની સફર. શું નામ છે આપનું? અર્ચના પટેલ. અને અર્ચના મેમ, તમારું અહીંયા એક્ઝિબિશન છે, તો એક્ઝિબિશનમાં કેટલા બાળકો જોડાયા છે અને તમે આર્ટ ફિલ્ડ સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છો? આ એક્ઝિબિશનમાં 21 બાળકો છે અને 8 આર્ટિસ્ટ છે. ટોટલ અમારે 29 પાર્ટિસિપન્ટ્સ છે અને બાળકો એકદમ 3 વર્ષની એક દીકરીએ ભાગ લીધો છે. અને આ જ્યારે છોકરાઓ મોબાઈલથી દૂર રહે છે ને, તો મને એટલું આમ ખુશી મળે છે કે છોકરાઓને એડિક્શન મોબાઈલનું થોડીક વાર તો હું દૂર કરી શકું છું. આખા દિવસમાં એ લોકો 1-2 કલાક જે ફાળવતા હોય છે એમાંથી થોડોક ટાઈમ કટ કરીને મારી પાસે ડ્રોઈંગ શીખવા આવે છે, તો એમને એટલા દિલથી શીખવાડું છું અને એ લોકો બી હોંશે હોંશે શીખે છે. અરે વાહ! અને કેટલા વર્ષોથી આર્ટ ફિલ્ડ સાથે જોડાયો છો અને તમે કયા કયા મીડિયમમાં કામ કરો છો? આમ તો છેલ્લા 20 વર્ષથી હું બધાને શીખવાડું છું. આર્ટના બધી ટાઈપની આર્ટ શીખવાડું છું. પણ છેલ્લા આમ તો નાનપણથી જ મેં આર્ટ ચાલુ કરી હતી શીખવાની, પણ 21 જેવા વર્ષથી મેં મારી એકેડમી ઓપન કરી છે અને એમાં બધી જ એજ ગ્રુપના લોકો શીખવા આવે છે મારી પાસે. અને કેટલી એજના બાળકોથી લઈને કેટલી એજના સિનિયર આર્ટિસ્ટો પણ જોડાયા છે? મારે ત્યાં 3 વર્ષની એક દીકરી આવે છે અને 65 વર્ષના એક બા પણ શીખવા આવે છે. એટલે બધી જ એજ ગ્રુપના મારી પાસે શીખવા આવે છે. જે અત્યારની સમયની વાત કરીએ તો બાળકોએ કયા પ્રકારના પેઇન્ટિંગ્સ બનાવ્યા છે? કયા મીડિયમમાં તમે કામ કરાવી રહ્યા છો બાળકો સાથે? મારે ત્યાં છે ને, આમ તો હું પોતે રિયલિસ્ટિક આર્ટિસ્ટ છું, પણ મારે ત્યાં મિક્સ મીડિયા, લિપન આર્ટ, મોલ્ડિટ, રેઝિન આર્ટ અને રિલીફ આર્ટ, તમે જે ટાઈપની આર્ટ કહેશો એ ટાઈપની હું લઈને આવે બાળકો કે મારે આ શીખવું છે તો હું એ શીખવાડી દઉં. કોઈ બી આર્ટ એવી નથી કે હું શીખવાડી નથી શકતી. એટલે બાળકો પાસે હું બી શીખું છું. એ લોકો કે મેમ આ આર્ટ શીખવાડો, એટલે હું એ શીખી લઉં અને એ લોકોને શીખવાડી બી દઉં છું. શું નામ છે આપનું? મારું નામ શાનવી પટેલ છે. અને શાનવી, તમે જે આર્ટ બનાવ્યું છે તેને કયા પ્રકારનું આર્ટ કહેવાય છે? આને કોઈ પ્રકારનું આર્ટ નથી કહેવાતું, પણ આ ધાર્મિક પરંપરાથી પ્રેરિત થતી કૃતિ છે જે મેં અહીંયા રજૂ કરી છે. અચ્છા, અને તેમાં તમે શું દર્શાવ્યું છે? તુમ રક્ષક કાહુ કો ડરના. તુમ રક્ષક કાહુ કો ડરના. મેં આનું નામ જ રક્ષક હનુમાન પાડ્યું છે, કારણ કે હનુમાનજી તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો એ તમારી રક્ષા કરે છે. એટલે એમનાથી પ્રેરિત થતું આ આર્ટ છે, તો બધું એમની મરજીથી જ આટલું સરસ થયું છે. કલર તમે ખૂબ સરસ પસંદ કર્યા છે. અહીંયા માળા છે, આ ક્લેનો ઉપયોગ કર્યો છે, ભગવાનની ગદા છે અને ચિહ્ન છે. તો કોઈએ સજેસ્ટ કર્યું હતું કે તમારે આ પ્રકારનું બનાવવું છે? અને અંદર રામ રામની લખાણ પણ છે. ના, કોઈએ સજેસ્ટ નહોતું કર્યું, પણ મારા મનમાં એમ હતું કે હું હનુમાનજીથી લાગતા ચિહ્નો મૂકું, જેથી તેમની ભક્તિ અને મારી ભક્તિ બંને દર્શાવે. એટલે મેં આવું બનાવ્યું છે. શું નામ છે આપનું? મારું નામ ધ્યાન પંડ્યા છે. અને ધ્યાન, આપ શું કરો છો હાલ? કયા સ્ટાન્ડર્ડમાં છો? અત્યારે હું 10th સ્ટાન્ડર્ડમાં આવ્યો છું અને આ એક્ઝિબિશનમાં મેં ટોટલ 4 પેઇન્ટિંગ મૂકેલા છે, જેમાંથી એક પેઇન્ટિંગ નેચર પેઇન્ટિંગ છે, જેમાં મેં એક લેડી છે જે એના ડ્રીમમાં નેચરને વિઝ્યુઅલાઇઝ કરી રહી છે. તો એ નેચરમાં મેં પાણી બતાવેલું છે, નીલ ગગન છે, ઘણા બધા પક્ષીઓ છે, પથ્થર છે. તો એમાંથી મેં એ દર્શાવ્યું છે કે આપણે પણ પ્રકૃતિથી આવેલા છે, તો આપણે પ્રકૃતિને બચાવવી જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ, પોલ્યુશનને ઘટાડવું જોઈએ. મેં એનાથી એ મેસેજ આપેલો છે. બીજું પેઇન્ટિંગ જે છે મેં રિયાલિસ્ટિક પેઇન્ટિંગ કરેલું છે. અને બીજા 2 જે પેઇન્ટિંગ છે એમાં એક જે શિવજી અને પાર્વતીજીનું છે, જેમાં શિવજી અને પાર્વતીનો પ્રેમ દર્શાવવામાં આવેલો છે. બીજું જે 4th પેઇન્ટિંગ છે એ છે પ્રેમાનંદજી મહારાજનું. પ્રેમાનંદજી મહારાજ રાધાકૃષ્ણને બહુ માને છે, તો એમની સાથે મેં રાધાકૃષ્ણને બી બનાવેલા છે, જેથી રાધાકૃષ્ણ પ્રત્યેની ભક્તિ પ્રેમાનંદજી મહારાજમાં આવી છે એવું મેં દર્શાવવામાં આવેલું છે. શું નામ છે આપનું? સ્વરા સુખડિયા. સ્વરા, તમે જે શ્રીનાથજી દર્શાવ્યા છે ખૂબ સુંદર બનાવ્યા છે અને એમાં જે કલર કોમ્બિનેશન લીધું છે, ભગવાનનું જે મુખારવિંદ છે તો એને ખૂબ સુંદર રીતે દર્શાવ્યું છે. અને કેટલા વર્ષોથી આર્ટ સાથે તમે જોડાયા છો? 1 વર્ષથી જ છું અત્યારે તો. એની પહેલાં હું ઘરે જાતે કરતી હતી. 1 વર્ષથી જ. હાલ કયા સ્ટાન્ડર્ડમાં છો? 10th.
10thમાં આવ્યા? હા અચ્છા, તો હવે આગળ સમય મળશે નહીં? એ તો છે, પણ તો બી આર્ટને જ ટાઈમ આપવાનો છે અત્યારે તો. શું વાત છે, વેકેશનનો જે માહોલ છે ને તેમાં ખૂબ સારો તેઓ ઉપયોગ કરી રહ્યા છે. અને તમે કેટલા પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કર્યા છે? 2 કર્યા છે, એક શ્રીનાથજી અને એક આગળ લીપન આર્ટ. તો શ્રીનાથજી કેવી રીતે વિચાર આવે કે મારે આ શ્રીનાથજીની મૂર્તિ મુખારવિંદ બનાવવું છે? અમારા ત્યાં શ્રીનાથજી ભગવાનને જ માનવામાં આવે છે, એટલે શ્રીનાથજીનું મુખારવિંદ બનાવ્યું છે. ભક્તિને આવી રીતે પેઇન્ટિંગમાં દર્શાવવાનો ટ્રાય કર્યો છે. અને શ્રીનાથજી તમે દર્શાવ્યા છે એમાં યલો કલર લીધો છે, પછી ગુંજાની માળા છે, કમળ છે, તો કોઈ સજેસ્ટ કર્યું હતું કે આ પ્રકારના કલરનો ઉપયોગ કરવાથી ભગવાન આટલા સરસ દેખાશે? મેમે જ સજેસ્ટ કર્યું હતું જે કર્યું હતું એ, અને થોડું મમ્મીએ બી સજેસ્ટ કર્યું હતું કે આવી રીતે કરજો. મમ્મીએ બી આ માળા માટે મમ્મીએ કહ્યું હતું, કલર્સ માટે બધો કોમ્બિનેશન મેમે કીધો હતો. શું નામ છે આપનું? વિહાન મોદી. અને તમે અહીંયા 3 પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે. કયા સ્ટાન્ડર્ડમાં છો તમે? 8. 8માં છો અને ખૂબ સુંદર તમારું કામ છે. ફર્સ્ટ પેઇન્ટિંગ જે છે એ બુલેટ તમે બનાવ્યું છે, તો બુલેટનો બહુ શોખ છે? હા, મને બુલેટનો બહુ શોખ છે. અચ્છા, એટલે અત્યારથી જ તૈયારી કરી દીધી છે કે ભાઈ મારે આ લેવાનું જ છે. તો બુલેટની ઈચ્છા કેવી રીતે થઈ કે મારે આ બનાવવું છે? મને આમ બુલેટ પહેલેથી બહુ ગમતી હતી, એટલે પછી મેં જો આ વખતે કશું યુનિક ને એવું ટ્રાય કર્યું, તો એટલે મેં વિચાર્યું કે બુલેટ નહીં બનાવું. શું વાત છે, યુનિક ટ્રાય કરું. અને કેટલા વર્ષોથી આર્ટ સાથે તમે જોડાયા છો? કેટલા નાના હતા ત્યારથી જોડાયા છો? 3 વર્ષથી. 3 વર્ષથી આર્ટ સાથે જોડાયેલા. પહેલાં ઘરે કરતા હતા આર્ટ? હા, પહેલાં થોડું ઘરે કરતો હતો. બહુ જ સરસ કામ છે તમારું. અને ભગવાન અહીંયા બુદ્ધ ભગવાન બનાવ્યા છે, તો કોઈ સજેસ્ટ કર્યું હતું કે આ પ્રકારના પેઇન્ટિંગ બનાવો તમે? મને આમ શાંતિ ને કેમનેસને કોઈક પેઇન્ટિંગ બનાવતું, એટલે પછી મેં વિચાર્યું બુદ્ધ ભગવાનનું બનાવું, કેમ કે એનો સન્ડે આપતા હતા. અચ્છા, તો તારા જીવનમાં કેટલી શાંતિ છે? સારી, બહુ શાંતિ છે. અચ્છા, મમ્મી પપ્પા કેટલું હેલ્પ કરે છે પેઇન્ટિંગ જ્યારે તમે બનાવો છો ત્યારે? મમ્મી કોક પર ડ્રોઈંગના આઈડિયાસ ને એ બધું સજેસ્ટ કરતી હોય છે. પછી કોક મમ્મીને ભૂલ લાગે તો એ પણ કોક કહેતી હોય. અચ્છા, તમારા ફાધરે જ્યારે પેઇન્ટિંગ જોયું બુલેટનું, તો એમને એવું કહ્યું કે હું તને બુલેટ લઈ આપીશ? હા. અને બીજું પેઇન્ટિંગ પણ ખૂબ સરસ દર્શાવ્યું છે, કૃષ્ણ ભગવાન અને ભગવાન શિવ. તો એ કેવી રીતે વિચાર આવ્યો? એનું મને આઈડિયા મમ્મીએ સજેસ્ટ કર્યો હતો. હા, એટલે એમાં હિન્દુ ધર્મના 2 મુખ્ય સંપ્રદાયોનું હતું, એટલે ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણનું યુનાઇટી દર્શાવવાનું ટ્રાય કર્યું. શું નામ છે આપનું? મારું નામ છે પ્રિશા પરીખ. પ્રિશા પરીખ. અને પ્રિશા કયા સ્ટાન્ડર્ડમાં છો તમે? 3rd. 3rd સ્ટાન્ડર્ડમાં છો. અને તમે અહીંયા કેટલા પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા? એટલે મેં બે પેઇન્ટિંગ બનાવ્યા. 2 પેઇન્ટિંગ બનાવ્યા છે. તો આ પેઇન્ટિંગ શેનું છે? હા, મારા ભગવાન શ્રીનાથજી બાબાના. તારા ભગવાન છે? વાહ રે વાહ. અને બીજું જે પેઇન્ટિંગ છે તે તો બહુ જ સરસ બનાવ્યું છે, એ શેનું છે? એ સિનરીવાળું. આ ગ્રીનરી વાળું. તો ક્યાંય ગયા હતા, કંઈ જોયું તું કે બસ એમનેમ જ બનાવ્યું? ના, કશે જોયું હતું. ક્યાં જોયું તું? હું બહાર ફરવા ગઈ હતી ત્યારે. અચ્છા, તું ફરવા જાય છે બહાર? કોણ લઈ જાય છે, મમ્મી પપ્પા કે હા. દાદા દાદી? મમ્મી પપ્પા. મમ્મી પપ્પા લઈ જાય છે. તો મમ્મી પપ્પા તને આર્ટમાં લઈ જાય છે તો તને મજા આવે છે, મોકલે છે તો? હા, ટીચર પાસે કેટલું શીખવા મળે છે? બહુ બધું. બહુ જ બધું શીખવા મળે છે. અને એક જગ્યા પર કેટલા કલાક તું બેસીને પેઇન્ટિંગ બનાવી શકે? 2. 2-3 કલાક બેસીને પેઇન્ટિંગ બનાવી શકે છે. અચ્છા, ભણવામાં ઈચ્છા થાય છે? હા. સ્ટડી કરે છે તું ઘરે બીજી? વાહ ભાઈ માને. વિહાન પટેલ. અને વિહાન પટેલ, તમે શું દર્શાવ્યું છે પેઇન્ટિંગમાં? શું બનાવ્યું છે? એક્સ્ટ્રેપ્ટાટ અને શિવલિંગ. અચ્છા, શિવલિંગમાં તમે કયા કલરનો ઉપયોગ કર્યો છે? ઓઇલ પેસ્ટલ્સ. ઓઇલ પેસ્ટલ્સ. અને બીજું જે પેઇન્ટિંગ છે તો એમાં ફિશ તમે બનાવી છે, તો ફિશ કેમ બનાવી? કે ફિશિસ મને બહુ ગમે છે. અચ્છા, ફિશિસ બહુ જ ગમે છે. કયા સ્ટાન્ડર્ડમાં છો તમે? 3rd. 3rd છો. અને બધા ફ્રેન્ડ સાથે જ્યારે પેઇન્ટિંગ કરો છો તો મજા આવે છે? હા, તો પેઇન્ટિંગ ઘરે પણ કરો છો કે ફક્ત ક્લાસીસમાં જ કરો છો? ઘરે બી કરું, ક્લાસીસમાં બી. તો કોને થેન્ક યુ કહેવા માંગશો આજે? ટીચર. પછી મમ્મી પપ્પાને? એમને બી. બંનેને? હા, એ ત્રણેયને? બધાને. બધાને થેન્ક યુ કહેવા માંગશો? થેન્ક યુ. વેલકમ. મારું નામ નિષ્કા શાહ છે. મેં આ એક્ઝિબિશનમાં 2 પેઇન્ટિંગ બનાવ્યા છે. એક પેઇન્ટિંગ લિપ્પન આર્ટનું છે, જેમાં મેં શ્રીનાથજીનું મુખારવિંદ છે અને એમાં
મેં શણગાર જે હોય એ જાતે કર્યા છે અને એમાં મેં પેસ્ટલ કલર્સનો યુઝ કરીને ઉપર એને ગ્લોસી બનાવવા માટે રેઝિન નાખ્યું છે. અને બીજું પેઇન્ટિંગ મારું ફ્લાવરનું છે, જેમાં મેં મ્યુરલ આર્ટ લીધું છે ફ્લાવરવાળું. અને એમાં મેં પેસ્ટલ કલર, એમાં બી મેં પેસ્ટલ જ લીધા છે અને એને મેં અટ્રેક્ટિવ બનાવવા માટે ગોલ્ડન કલર અને ગોલ્ડન ફોઇલનો યુઝ કર્યો છે. મારું નામ કશિશ દામાણી છે અને હું 8મા ધોરણમાં ભણું છું. મેં આ એક્ઝિબિશનમાં 2 પેઇન્ટિંગ મૂક્યા છે. મારું પહેલું પેઇન્ટિંગ કૃષ્ણ ભગવાનનું બાળપણ બતાવે છે. એ પોર્ટ્રેટ મેં મારા જાતે પેન્સિલ કલરથી બનાવ્યું છે અને આજુબાજુ એમની લાગતી વસ્તુઓ અથવા એમને ગમતી વસ્તુઓને યુઝ કરીને આખું લિપન આર્ટ ક્રિએટ કર્યું છે. અને બીજું છે પોર્ટ્રેટ છે, જે એક ઓલ્ડ વુમનનું છે. એ મેં એટલા માટે બનાવ્યું છે કેમ કે એમનો ફેસમાં વ્રિંકલ્સ એટલા સરસ લાગે છે અને મને પોર્ટ્રેટ કરવા બહુ ગમે છે. થેન્ક યુ. એ મેં એમને બનાવ્યું છે એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે એક ઓલ્ડ વુમનનું પોર્ટ્રેટ શું કામ ના બનાવીએ, એટલા માટે મેં બનાવ્યું હતું. અને રંગ પૂરવા તો બહુ જ ગમે છે અને જ્યારે આપણે આર્ટ કરીએ ત્યારે માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જાય છે. તો તમે કંઈ બી તમારા દિમાગમાં કંઈ બી ચાલતું હોય એ બધું તમે દિમાગમાંથી નીકળી જાય છે અને તમારો ફોકસ ખાલી આર્ટમાં જ થાય છે. શું નામ છે આપનું? ફાલ્ગુની કુંભારે. અને ફાલ્ગુની મેમ, તમે કેટલા સમયથી આર્ટ સાથે જોડાયા? હું લાસ્ટ 3 મંથથી. લાસ્ટ 3 મંથથી. પહેલાં આર્ટ કરતા હતા? નહીં, અચ્છા, કેવી રીતે એવું લાગ્યું કે ભાઈ મારે આર્ટ કરવું છે, આર્ટ તરફ વળવું છે? એટલે મેં જોયું મારા આજુબાજુવાળા લોકો કરતા, એટલે મને એમ શોખ થયો કે મારે લિપન આર્ટ તો શીખવું જ છે. શું વાત છે! તો પછી મેં ક્લાસીસ જોઈન કર્યા અને લિપન આર્ટ ચાલુ કર્યું. પહેલાં મેં એક નાનું બનાવ્યું, પછી એક્ઝિબિશનમાં મૂકવું હતું એટલે મેં એક મોટું સિલેક્ટ કર્યું કે મારે એક મોટું બનાવવું જ છે. તો મિત્રો, ઘણા લોકોની ઈચ્છા તો હોય છે કે મારે આવું બધું શીખવું છે, પરંતુ ઈચ્છાને પૂર્ણ કરવા માટે તમારે પ્રયત્નની પણ જરૂર છે. અને ફાલ્ગુની મેમે ખૂબ સારો પ્રયત્ન કર્યો અને તેમને ખૂબ સુંદર મજાનું અહીંયા આર્ટ બનાવ્યું છે. આર્ટની અંદર તમે કૃષ્ણ ભગવાનની લીલાઓ દર્શાવી છે અને વચ્ચે કામધેનુ ગાયને દર્શાવી છે. તો કેવી રીતે વિચાર આવે કે ભાઈ મારે આખી જે આર્ટ છે તેની અંદર કૃષ્ણ ભગવાનની લીલાઓને દર્શાવી છે? એટલે એકચ્યુઅલી મેં પહેલાં પેઇન્ટિંગ જોયું પણ એમાં મને સ્પેસ ખાલી રાખતી, તો એવું થયું કે કંઈક તો કરું. પછી મને થયું કે એમાં કૃષ્ણ ભગવાનને રિલેટેડ, અને મેં ગાય મૂકી હતી એટલે ગાય સાથે કૃષ્ણ ભગવાન સરસ થાય છે. મેં કૃષ્ણ ભગવાનની આખી લીલાઓ સિલેક્ટ કરીને એ કરી. હું મહેશ ગાંગડિયા. બાજુમાં મારો સન જય ગાંગડિયા છે, જે એક સ્પેશિયલ ચાઇલ્ડ છે ને 80% ડિસેબલ છે. છેલ્લા 7 વર્ષથી એ કેનવાસ ઉપર પેઇન્ટિંગ કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 600 જેટલા પેઇન્ટિંગ કરેલા છે. અને 2023માં એને નેશનલ એવોર્ડ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મળેલો છે. જયની આટલી ડિસેબિલિટી હોવા છતાં તે સુંદર કાર્ય કર્યો છે અને સમાજ માટે એક પ્રેરણા આપે છે કે હું આટલું કરી શકું તો તમે કેમ નહીં એમ. એટલા માટે એ એક ઇન્સ્પાયરિંગ છે જયના પેઇન્ટિંગ હંમેશા નેચર ઉપર હોય છે અને એ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ કરે છે અને નેચરને લગતા જ વધુ પેઇન્ટિંગ હોય છે. શું નામ છે આપનું? મારું નામ દીપાલી દવે છે. અને તમે આર્ટ તરફ કેટલા સમયથી, કેટલા વર્ષોથી વળેલા છો? હું વર્ષોથી, એટલે ઘરે તો હું નાની હતી ત્યારથી ડ્રોઈંગ કર્યા કરું છું. મારા છોકરાઓની ને આજુબાજુવાળા બધા છોકરાઓની સ્કેચબુકો મેં જ ફિલ કરી છે. અને હું છેલ્લા 5 વર્ષથી તો મધુબની આર્ટ કરું જ છું ઘરે સ્કેચબુકમાં. પણ મને અહીંયા એક આજે સારું પ્લેટફોર્મ મળ્યું છે તો મેં મારું આર્ટ અહીંયા આગળ પ્રદર્શનમાં મૂક્યું છે. તો કેટલા પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કર્યા છે? મેં આજે 8 પેઇન્ટિંગ કર્યા છે. મારા બેઝ મોટા મધુબની જ છે અને આ મારા આરાધ્ય છે, એટલે મારા આરાધ્યના વધારે હશે મારા. અને હું કુદરત પ્રત્યે વધારે જોડાયેલી છું. મારી પાસે 32 પ્લાન્ટર્સ બી છે. હું ગાર્ડનિંગ બી મારું કરું છું અને એવી રીતે મને એના પ્રત્યે જે ફૂલ પાંદડા પ્રત્યે એટલો પ્રેમ છે, એનાથી હું આ મધુબની પ્રત્યે આકર્ષાઈ છું. એટલે મધુબની મને સૌથી વધારે ગમે છે કરવું, કેમ કે એમાં ઝીણા ફૂલ પાંદડા ને બધું બહુ જ સરસ હોય છે. જે વ્યક્તિ, આમ તો આર્ટિસ્ટ હંમેશા પ્રકૃતિ પ્રત્યે જોડાયેલો જ હોય છે અને પ્રકૃતિ માની જે વાત છે તે હંમેશા પોતાના પેઇન્ટિંગ દ્વારા તેઓ પ્રદર્શિત કરતા રહેતા હોય છે. તમે કહ્યું કે તમને પ્લાન્ટ સાથે જોડાવું ખૂબ ગમે છે અને વર્તમાન સમયમાં આપણે જે ગરમીનો અહેસાસ કરી રહ્યા છે, આપણે જે પણ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છે, તો તેના વિશે આપ શું કહેવા માગશો લોકોને?
એટલું કહીશ કે જેટલા બને એટલા વધારે પ્લાન્ટ લગાવો, કેર કરો એની. ખાલી લગાવવાથી છૂટી નથી જવાતું, એની કેર પણ કરવી પડે છે એની પાછળ. તો કેર કરો અને જેટલો આપણને ઓક્સિજન વધારે મળશે એટલું જ આપણને પ્રકૃતિ આપણી વધારે ખીલશે ને આપણું સ્વાસ્થ્ય બી સારું રહેશે એનાથી. કેટલા ફૂલો ગમે છે? કયા કયા ફૂલો અને કયા કયા રંગના ફૂલો ગમે છે? કલર તો બધા જ ગમે છે, પણ મોગરા છે, ઓર્ચિડ છે, ગુલાબ છે, એ બધા બહુ વધારે ગમે છે. અને આર્ટ તરફ તમે વળ્યા છો તો ક્યારે સમય ફાળવી લો છો આર્ટને કરવા માટે? કરવા માટે સમય તો ફાળવી લઉં છું. સાંજના સમયે થોડાક ફ્રી હોઈએ એટલે સાંજના સમય ફાળવું છું. અને આ કરવા માટે મારે થોડોક ટાઈમ ઓછો હતો એટલે મેં રાત પણ કરી છે કે રાત્રે પણ હું એ જાગીને બી થોડું મેં કરેલું છે વર્ક. શું નામ છે આપનું? અર્પિતા પટેલ. અને અર્પિતા, તમે કેટલા પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કર્યા છે? અહીંયા મેં 4 પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે. શું દર્શાવ્યું છે? દરેક અલગ અલગ મોટો આપે છે. કે પહેલું પેઇન્ટિંગ છે જે મેં માનનીય શ્રી આપણા નરેન્દ્ર મોદીજીનું કલર પેન્સિલમાં પોર્ટ્રેટ બનાવ્યું છે કે જે આપણા યુથના મોટિવેશન છે. અત્યારે આપણા યુથને મોટિવેટ કરવા માટે એમનો બહુ મોટો ભાગ છે કે જે બધા પ્રેરિત થાય એમનાથી. એ જે પ્રમાણે કામ કરે છે એ પ્રમાણે આપણું યુથ બી એટલું એન્કરેજ થાય કે આપણે બી એટલું કરવું જોઈએ લાઈફમાં. એ આટલું આપણી પાછળ કરે છે તો આપણે બી સામે એમને રિવર્સમાં આપવું જોઈએ. બીજું પેઇન્ટિંગ છે એ મારું મુરલ આર્ટ છે કે મુરલ આર્ટમાં મેં ફ્લાવર્સનો યુઝ કર્યો છે. જનરલી આઈ એમ અ પ્લાન્ટ લવર, તો મને ફ્લાવર્સ બહુ જ ગમે છે. હું મારા ઘરે મારું પોતાનું ગાર્ડનિંગ બી છે, ઇન્ડોર પ્લાન્ટ્સ બી છે. એટલે કયા ફ્લાવર દર્શાવ્યા છે? અત્યારે મેં આમાં ફ્લાવરમાં ગલગોટાનો જે હોય આપણે મેરીગોલ્ડ જે કોમન ફ્લાવર છે એને મેં યુઝ કર્યો છે. મને જાસૂદ, પીસ લીલી બહુ જ ગમે છે. પીસ લીલી ઇન્ડોર પ્લાન્ટ છે જે ઓક્સિજન પ્રોવાઈડ કરે છે કે દરેક જણે પોતાના ઘરમાં એક પીસ લીલી તો રાખવો જ જોઈએ કે જે આપણા ઘરના હેલ્થને, ઓક્સિજન બધાનું હેલ્ધી રાખે, આપણા સ્વજનોને હેલ્ધી રાખે. સ્વરા સુખડિયા મારું નામ છે. મારી મમ્મીએ આખું ક્રોશેટનું બનાવેલું છે. આખું એને એક પીસ મૂક્યો છે જેનાથી જે લોકોને શીખવું હોય એ શીખવા આવી શકે છે. બધા કલર્સ એણે લીધા છે. આમાં પિંક, વ્હાઈટ અને આખું ઊનથી કર્યું છે. અને એ શીખવાડે બી છે રેગ્યુલર બેઝિસ પર. અને બીજા એ 20 યર્સથી તો આનું એને કામ છે જ. એ શીખવાડે બી છે અને જોડે જોડે બીજા ગોલ્ડન દોલામાં બી આવું શીખવાડે છે, બટવાને એ બધું બનાવતા. અને આ એણે એક પીસ મૂક્યો છે કે જેને બી શીખવું હોય એને શીખી શકે છે. સેલ માટે બી મૂક્યો છે, જેને પોતાના ઘરમાં મૂકવો હોય એવી રીતે મૂકે છે. શું નામ છે આપનું? જિગીશા ગોદાની. અને જિગીશા મેમ, તમે પણ આર્ટ સાથે જોડાયેલા છો. કેટલા વર્ષોથી આર્ટ કરો છો? 2000થી સ્ટાર્ટ કરેલું છે મેં આર્ટ. આ મારું ઓઇલ પેઇન્ટિંગ બનાવેલું છે 2000માં. અને આ છે મારું એક્રેલિક પરી એન્જલ, એ બનાવેલું છે હમણાં એક્રેલિકમાં. 2002થી કે 2000થી શરૂ કર્યું ને 2026 ચાલી રહ્યું છે, એટલે 26 વર્ષની આ સફર છે તમારી, આટલા વર્ષોની સફર છે. અને કેટલા બાળકો તમારી સાથે જોડાયેલા છે અને કયા પ્રકારના પેઇન્ટિંગ્સ તમે શીખવો છો? હું એક્રેલિક, ઓઇલ પેસ્ટલ અને ઓઇલવાળા છોકરાઓને પેઇન્ટિંગ શીખવાડું છું. અને અહીંયા મારા 5 સ્ટુડન્ટ્સોએ પાર્ટિસિપેટ કર્યા છે. અને હું 2017થી મેં આ લાઇનથી વધારે જોડાઈ છું. અને ઘણા બધા મારે ત્યાં ક્લાસીસ સ્ટુડન્ટ્સો આવે છે શીખવા માટે. નાનાથી 3.5 વર્ષથી લઈને લગભગ 22-23 વર્ષના લોકો શીખવા આવે છે. અહીંયા જે બાળકોએ ડિસ્પ્લે કર્યા છે પેઇન્ટિંગ, તો તેમાં શું દર્શાવવાની બાળકોએ કોશિશ કરી છે? વધારે તો લોકોએ પોતાના ઘરમાં એમ કે ભગવાનનું આધ્યાત્મિક ધાર્મિક હોય એ પ્રમાણે એ લોકોએ પાર્ટિસિપેટ કરવા માટે ભગવાનને જ સિલેક્ટ કર્યા છે. જેમ કે સૂર્યનારાયણ છે, ગણપતિ છે, કૃષ્ણ ભગવાન છે અને હનુમાનજીના પિક્ચર એ લોકોએ મૂક્યા છે. અને એ જ સાથે એ લોકોએ ઘરમાં ધાર્મિક કૃતિ પ્રમાણે એમ કે ઘરમાં પહેલું સૌથી પ્રમાણે એમ કે સુખ શાંતિને જ જોડાયેલું હોય અને એ જ વાતાવરણની સાથે એ લોકોએ પોતાનું સિલેક્શન પોતે કરી અને મારી સાથે આ પાર્ટિસિપેન્ટ્સ કર્યા છે એક્ઝિબિશન માટે. તમે ગણપતિ દાદાની જે મુદ્રા છે ખૂબ સુંદર દર્શાવી છે. આટલા વર્ષનું જૂનું આ પેઇન્ટિંગ છે પણ એવું લાગે છે કે હમણાં જ બનાવ્યું છે. તો વિચાર કેવી રીતે આવ્યો કે તમારે ગણપતિ દાદાને આટલી સરસ મુદ્રામાં દર્શાવવા છે? કારણ કે જેમ શંકર ભગવાનની ઘણી બધી મુદ્રા છે એમ એવી જ રીતે ગણપતિ બી
આવી રીતે અલગ અલગ મુદ્રાઓમાં ઊભેલા છે અને એના એક પોઝ મેં નક્કી કરીને મારી જાતે મેં ખુદને આ ડિસાઈડ કરીને પોતે બનાવેલું છે આ. અને એન્જલ પણ બનાવી છે અહીંયા. તો એન્જલનો આપ શું કેવી રીતે અર્થઘટન કરશો કે કેમ એન્જલ દર્શાવી છે? એન્જલ છે એક ફ્રી છે અને એને કોઈ શરીર માનવ સાથે કોઈ સંકળાયેલી નથી. ખુદ બે ખુદ ઉપર આકાશમાં ઉડતી રહી છે અને એનો આપોઆપ એક હવા સાથે અને નેચર સાથે કુદરતી સાથે સહયોગ છે. એટલા માટે મને બહુ જ ગમે છે એન્જલ બનાવવી. અને એ ઉડતી જ રહે છે આકાશથી પણ આગળ ઉડે છે અને એની જ મને મુદ્રાઓ બહુ જ ગમે છે અલગ અલગ પ્રપોઝલમાં, જેમ ગણપતિ છે એવી રીતે જ. મિત્રો, મેં જેમ કહ્યું કે અહીંયા એન્જલ તેમને દર્શાવી છે કે એન્જલને એક વેગ મળે છે, હવા મળે છે અને ઉડતી જ રહે છે. તો અહીંયા જે પણ ટીચરો છે, આર્ટ ટીચરો છે કે આર્ટિસ્ટો છે કે જે બીજા આર્ટિસ્ટોને મદદરૂપ થઈ રહ્યા છે, તેમના જીવનમાં એન્જલનું કામ કરી રહ્યા છે અને ઉડવાને પાંખો પણ આપી રહ્યા છે. તો સુંદર મજાના એક્ઝિબિશનમાં અહીંયા ઘણા બધા ઉભરતા આર્ટિસ્ટો છે, બાળકો છે અને અહીંયા જે વર્કિંગ લેડી છે તેમની સાથે આજે આપણે મુલાકાત કરી અને ઘણી બધી બાબતોથી આપણે રૂબરૂ થયા. શું નામ છે આપનું? મારું નામ કોમલ વી શુક્લા છે. કોમલ મેમ, તમે જે બે પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કર્યા છે, એક જે જગન્નાથ ભગવાનનું છે અને બીજું કયું પેઇન્ટિંગ છે? બીજું સચિયાઈ માતા મહિષાસુર મર્દિની દુર્ગાજીનો સ્વરૂપ એક ટેમ્પલ છે ઓસિયાનમાં, રાજસ્થાનમાં. ત્યાંનો સ્કલ્પચર પેઇન્ટિંગ છે શ્રી રામજીનો અને આ ટેમ્પલ 5th સેન્ચુરીનો છે અને આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો હેરિટેજ સાઇટ છે. ત્યાં જઈને મેં પેઇન્ટિંગ કરી એન્ડ કલર પણ ત્યાં સ્ટાર્ટ કરીને પછી ફોટો લઈને જાતે આઈ ટ્રાઈડ ટુ ડુ એન્ડ કમ્પ્લીટ ઓન માય ઓન. અરે વાહ, ખૂબ સરસ. તમે તો ખૂબ ડીપ માહિતી આપી. મહિષાસુર મર્દિનીનું જે મંદિર છે તેની અંદર આ સ્કલ્પચર છે અને તમે એના પર ફોકસ કર્યું, તમારી નજર તેના પર ગઈ. કોઈ સજેસ્ટ કર્યું હતું? એકચ્યુઅલી હું એક આઈ પ્રેક્ટિસ ઇન્ડિયન ફોક આર્ટ એન્ડ ઇન્ડિયન સ્કલ્પચર. મારો ઇન્ટરેસ્ટ એમાં જ છે અને એ જ મારે વિષય છે સ્પેશિયલાઇઝેશનનો અને હું એમાં જ પેઇન્ટિંગ કરું છું. જે 5th સેન્ચુરી, 8th સેન્ચુરી, 11th સેન્ચુરીના ગોડ એન્ડ ગોડેસીસના મંદિર છે જુદા જુદા, જ્યાં અમારી સભ્યતાનો મૂળ છે, ધરોહર છે. એને આઈ ટ્રાય ટુ શોકેસ ટુ ધ વર્લ્ડ સો દેટ છોકરાઓ, જે યંગ જનરેશન, જે લોકોને ખબર લાગે કે અમારો કેટલો રિચ એન્ડ કલ્ચરલ હેરિટેજ છે, જે ક્યાં આપણે એ લોકોને ખબર નથી. એ લોકો વાંચે, એ લોકો જોએ તો એ લોકોને જાગૃતતા થાય, ઇન્ટરેસ્ટ જાગે. અને કેટલી અવેરનેસની જરૂર છે? હજે અવેરનેસની બહુ જરૂરત છે બિકોઝ મેં AISIનો એક વર્કશોપ કર્યો હતો. એમાં સ્કૂલના કિડ્સ આવ્યા હતા અને એ લોકોને બહુ ઇન્ટરેસ્ટ આવ્યો. જ્યારે એ લોકોને જાતે કર્યો, એ લોકોને એટલો ઇન્ટરેસ્ટ આવ્યો. એ લોકોને એકચ્યુઅલી ખાલી ટોપિક આપવાની છે અને વાંચવા માટે એક વિષય આપવાનો છે. એ લોકોને જાતે ઇન્ટરેસ્ટ થાય. તે ઇન્ટરેસ્ટ જગાવવાને માટે આપણે થોડો એક હુક જેવો સિસ્ટમ કંઈ કરવું પડશે સો દેટ એ લોકોને એટ્રેક્શન થાય, ઇન્ટરેસ્ટ થાય, તો એ લોકો વળી વાંચે, જાતે વાંચે અને જાતે એ લોકોની જાગૃતતા થાય. તમે ખૂબ એક્ટિવ છો અને તમે આટલી ડીપ ચર્ચા પણ કરી રહ્યા છો. અહીંયા પાર્ટિસિપેટ કર્યો એક્ઝિબિશનમાં, તમારા બે પેઇન્ટિંગ ડિસ્પ્લે થયા છે. તમારી વાતને રજૂ કરવાનો મોકો મળે તો કેટલો આનંદ આવે? મને બહુ આનંદ આવે બિકોઝ જે છોકરાઓને એ લોકોને ખબર લાગે, જે જનરેશન છે, આવવાવાળી જે જનરેશન, એ લોકોને ખબર લાગે કે અમારે કન્ટ્રીમાં કેટલો રિચ કલ્ચરલ હેરિટેજ છે જે લુપ્ત થયો નથી, પણ એ આપણો રિસ્પોન્સિબિલિટી છે કે આવવાવાળી જનરેશનને એ આપણે બતાવી શકે. જો એ આપણો હેરિટેજ છે, અમારા પછી તમે લોકોને સાચવીને રાખવાનો છે. તો મિત્રો, એક્ઝિબિશનમાં અહીંયા તમે જ્યારે વિઝિટ કરો છો ત્યારે જે પેઇન્ટિંગ તમે નિહાળી રહ્યા છો તો તેના આર્ટિસ્ટ ત્યાં ઉપસ્થિત હોય છે અને તમને એના બાબતે ડીપ સમજાવી પણ રહ્યા છે. કલર જે છે, એની હિસ્ટ્રી જે છે, તેના વિશે પણ તમને માહિતગાર કરે છે. મારું નામ પન્ના અશોક જુઠાણી છે. હું મુંબઈથી આવું છું. અને આજે એક્ઝિબિશનની વિઝિટ કરી તો શું ગમ્યું અહીંયા? મેં બધા જ પિક્ચરો જોયા, પેઇન્ટિંગ જોયું, મને બહુ જ ગમ્યું. નાના છોકરાઓએ પણ ખૂબ ઇન્ટરેસ્ટ લઈને એમની આવડત આર્ટ્સ બતાવી છે. એ જોઈને ખરેખર પ્રાઉડ ફીલ થાય છે. કેટલા લોકો વિઝિટ કરવા માટે આવ્યા છે? અમે 5 જણ આવ્યા છીએ વિઝિટ માટે અને અમને વિઝિટ કરીને ખૂબ જ આનંદ થયો છે અને છોકરાઓમાં રહેલી શક્તિનો અહેસાસ થયો છે. અને અહીંયા બાળકો સિવાય બીજા મોટાઓનું પણ યોગદાન ઘણું સારું રહેલું છે. એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો અને આવા ને આવા એક્ઝિબિશન થતા રહે અને અમે વિઝિટ લેતા રહીએ.
અમને ખૂબ જ આનંદ આવે છે. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યો હતો આર્ટની સફર પર, અને અહીંયા બાળકોથી લઈને મોટેરાઓએ ખૂબ સુંદર મજાની પોતાની કલાકૃતિ અહીંયા પ્રસ્તુત કરી હતી. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને અલગ અલગ એક્ઝિબિશનની મુલાકાત કરાવશે, પ્રકૃતિથી રૂબરૂ કરાવશે, કલરની મજા દેખાડશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો ને વૃક્ષો વાવજો.